ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીએનએફસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યોગવીરોએ જોડાઈ યોગાસન કર્યા હતા। યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાને અનુસરીને ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોગ ફોર હેલ્ધી એજિંગ થીમ સાથે જિલ્લા કક્ષાની કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ઘાવણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને અન્ય પદાધિકારીઓ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગા અભ્યાસ કરાવવામાં આવ્યો હતો। વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું યોગદાન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધર્મેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિતના અધિકારી, વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગ સેવકો અને મોટી સંખ્યામાં નગરજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા।